નર્મદા ખાતે આદિવાસીઓના આરાધ્ય અને દેશ માટે અંગ્રેજો સામે ક્રાંતિ કરનાર બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન, ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનજાતિ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમને પ્રાધાન્ય આપી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા તાલુકા પદાધિકારીઓ, અધિકારીઓ તથા લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે રાજપીપળા ખાતે આયોજન કરવામાં આવ્યું। બિરસા મુંડા ને આજે 150 વર્ષ પૂરા થાય છે। એમના નામ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર આ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભેમસિંહ, વિસ્તારના ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન, કલેક્ટરશ્રી અને સૌ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સૌએ સફળ બનાવ્યો। મને PM જનમન કાર્યક્રમ યોજના હેઠળ આવાસનો લાભ મળેલ છે, જેમાં આજ રોજ તારીખ 15 નવેમ્બર 2024ના રોજ મને ચાવી આપેલ છે, જેથી હું આજથી મારા નવા ઘરમાં હું પ્રવેશ કરવાનો છું। પહેલાં તો અમારે હાવ કાચું ઘર હતું, અમને રાત્રે સૂઈએ ચોમાસાના દિવસે અમને ઘણી તકલીફ પડતી હતી કે અમુક કીડી જાનવર એવું ઘૂસી જાય એવી પરિસ્થિતિમાં રહેતા હતા। હાલમાં અમે પાકા મકાનમાં રહીએ છીએ, અમને ખૂબ આનંદ છે।